હેલો ફ્રેન્ડ્સ, મને અનાજ ફેંકવાનું બિલકુલ પસંદ નથી અને પસંદ હોવું પણ ના જોઈએ. એટલે હું જે કાલે મારું કેલ્ક્યુલેશન ખોટું પડ્યું, મેં 5 રોટલા બનાવી દીધા અને 2 રોટલા વધી ગયા. તો હવે મારે એનો ઉપયોગ કરવો છે. એટલે મેં વિચારી લીધું કે ધાબા સ્ટાઇલ ખાટો રોટલો બનાવીએ અને ખવડાવીએ. લસણ, લીલા મરચાં અને ધાણા અને જીરું આટલું મિક્સરમાં પહેલાં ગ્રાઇન્ડ કરી લઈશું. આ 3 ચમચી જેટલું દહીં લઈ લીધું. એમાં લસણ, જીરું અને લીલા મરચાં વાટ્યા હતા એ નાખી દીધા છે. લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખી અને એને મિક્સ કરી દઈશું. એટલે આપણી કાઠિયાવાડી ચટણી તૈયાર થઈ જશે, જે ખાટા રોટલામાં ખાવાની છે. આ ખાટા રોટલામાં ખાવાની ચટણી તૈયાર કરી. 2 ચમચી સિંગ તેલ પહેલાં તો લઈ લઈશું. પછી એમાં જીરું નાખીશું, રાઈ નાખીશું, સૂકા 2 લીલા મરચાં નાખીશું અને સમારી રાખેલી ડુંગળી નાખીશું. ટામેટાં નાખી દઈશું. લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાખીશું. હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું નાખી અને થવા દઈશું. આ રોટલો બનાવ્યો તો આપણું શાક. હવે એમાં ખાટી છાશ નાખી દીધી, 1 વાટકો ભરીને. જો આ ઉકળ્યું એટલે એને હવે આ ઉકળીને એક રસ થઈ ગયું છે. એટલે એમાં આપણે મસળેલો રોટલો છે એ નાખી દઈશું. 10 મિનિટ સુધી એને આવી રીતે થવા દઈશું, ઉકળે ત્યાં સુધીમાં. આ થઈ ગયો સરસ ખાટો રોટલો તૈયાર. હવે એના પર લીલા ધાણા ભભરાઈ દઈશું. આ સર્વ કરવા માટે તૈયાર છે. એના પર લીલા ધાણા ભભરાઈ દઈશું. સલાડ, તીખી દહીંની ચટણી. થઈ ગયો કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ. આ થઈ ગયો ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી રોટલો તૈયાર. ચાલો ત્યારે હર્ષિત, આવી જાઓ.